i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા ખાતે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત બાઇક રેલી યોજાઈ। મળતી માહિતી મુજબ મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં ઉડાડવાથી છતી ચાઇનીઝ દોરા તથા નાયલોન દોરાથી અસરથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અથવા મોતને ભેટે છે। આવા સંજોગોમાં ઘાયલ પક્ષીઓનું જીવન બચાવવા તથા જનજાગૃતિ ફેલાવવા માટે અભિયાન અંતર્ગત યોજાયેલી બાઇક આ અભિયાન ચલાવવામાં આવે છે। રેલીમાં ડીસીએફ મિતેશ પટેલ પ્રાંત અધિકારી અભિયાનનો મુખ્ય સંદેશ છે સમયનું સહિત અન્ય અધિકારીઓ પદાધિકારીઓ પાલન જીવનનું જતન નાગરિકોને અપીલ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા કરવામાં આવી હતી। પતંગ ઉડાડતી વખતે વન વિભાગ દેવગઢ બારિયા રેન્જ દ્વારા આ વર્ષે કરુણા અભિયાન 2026નું પડે તો તાત્કાલિક વન વિભાગ અથવા આયોજન કરવામાં આવ્યું છે। આ રેસ્ક્યુ ટીમ નંબર 6354249256 અભિયાન તારીખ 10 જાન્યુઆરીથી 20756752849429379330 સંપર્ક જાન્યુઆરી 2026 દરમિયાન અમલમાં કરે છે। વન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં રહેશે। મકર સંક્રાંતિ દરમિયાન પતંગ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમજ બચાવ કામગીરી માટે ટીમો સજ્જ રાખવામાં આવી છે। નાગરિકોની સહકારથી જ પક્ષીઓનું જીવન બચાવી શકાય તેમ હોવાનું વન વિભાગે જણાવ્યું છે। આ સુરક્ષિત કપાસી દોરાનો ઉપયોગ કરે, સમય મર્યાદાનું પાલન કરે તથા ઘાયલ પક્ષી નજરે ચડે તો કોન્ટેક્ટ કરે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। કરુણા અભિયાન 2026 અંતર્ગત ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે અને એ અભિયાનના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં તમામ જનતાને આપના માધ્યમ થકી હું વિનંતી કરવા માગું છું કે પક્ષીઓ અને કોઈ નુકસાન ન થાય અને ઉત્તરાયણ આપણે સારી રીતે ઉજવીએ તે માટે કરીને કેટલીક સૂચનાઓનું પાલન કરીએ તો આપણે પક્ષીઓને થતું નુકસાન ઘટાડી શકીએ છીએ। જેમ કે વહેલી સવારે અને સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ કારણ કે એ સમયે પક્ષીઓનું આવા જવન વધારે હોય છે, એમની એક્ટિવિટી વધારે હોય છે। ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળીએ તેમજ કોઈ પણ પક્ષી ઘાયલ થયેલું ધ્યાને આવે તો આપણા સરકારના વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 તેમજ નજીકની રેન્જ કચેરીનો ઉપયોગ કરીએ। વધુમાં આ ઉત્તરાયણ એક પતંગોત્સવ આપણો યાદગાર બની રહે તેમજ કરુણા અભિયાનમાં પણ આપણું એક્ટિવ પાર્ટિસિપેશન તમામ જનતાનું મળી રહે તે માટે ઉત્તરાયણ પૂર્ણ થયા પછી પણ તમારી આસપાસ ઝાડ પર લટકતા કે ધાબા પર કે અગાસી પર રહેતા નકામા દોરાઓના જથ્થાઓનો નાશ કરીએ અને આપણી આ ઉત્તરાયણને યાદગાર બનાવીએ। આભાર।